હાય ગાઈસ મિત્રો, આજના નવા દિવસમાં નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ આજે ચોટીલા, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તમને ચોક્કસથી બતાવીશું અમારા ઉદયસિંહ. ઉદયસિંહ બોલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, લાઈક કરો, શેર કરો, કહો આમ કરો, આમ લાઈક કરો. ચલો તાણી. હા ગાઈસ, તો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. 9 વાગ્યાની બસ છે ચોટીલાની, તો આપણે બસમાં જવા માટે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો અત્યારે આપણે બસમાં બેસી ગયા ને આપણને જગ્યા પણ મળી ગઈ છે. તો બસમાં બેસી ગયા. તો ફાઇનલી આપણે બેચરાજી પહોંચી જવા થયા છીએ. તમે જોઈ શકો છો બેચરાજી આવી ગયું છે. તો હા ગાઈસ, ફાઇનલી આપણે વિરમગામ બસ સ્ટેશન પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બસમાં છે, ત્યાંથી બસ નીકળી ગઈ છે. હા ગાઈસ, તો મિત્રો ટાઈમ થઈ ગયો 2 વાગ્યાનો. આપણે ચોટીલા જતા રસ્તામાં ઊભા રહીએ છીએ હોટલે નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો હોટલ છે અને બસમાં આપણે બસ છે, માતાજીનું મંદિર છે. ચલો તાણી નાસ્તો કરી લઈએ. હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 4:30નો ને આપણે બસ ઊભી રહી છે રસ્તામાં. ટોટલ બનશે આવશે ચા નાસ્તો કરવા. આ મંદિર છે. હા ગાઈસ, તો ફાઇનલી ટાઈમ થઈ ગયો 5:30નો ને આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. અને ચોટીલા ચૌલાનું ગેટ છે ને આપણે હવે સીડી ચડવાનું ચાલુ કરીએ છીએ. એના પહેલાં આપણે જઈએ પ્રસાદી લેવાનું તો લઈ લઈએ. તમે જોઈ શકો છો મિત્રો ગબ્બર છે. આપણે જવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયાથી પ્રસાદી લેવાની તો પ્રસાદી લઈ લઈએ. આપણે એકલા જ હતા, આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે. તમે જોઈ શકો છો મિત્રો દરવાજો થઈ અને અંદર આપણે જઈએ છીએ ને અહીંયાથી ગબ્બર ચડવાનું ચાલુ કરીશું આપણે. તમે જોઈ શકો છો મિત્રો. ડાબી બાજુ છે મિત્રો પાર્કિંગ છે. તેઓ કોઈ ગાડી બીજી લાવી હોય તો એમને પાર્કિંગ કરવી હોય તો. અહીંયા ધર્મશાળા પણ આવેલી છે, કોઈને રોકાવવું હોય તો. આ તમે જોઈ શકો છો ગબ્બર છે, માવાળું ટેસી દેખાય છે તમને. આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે ટ્રસ્ટ છે એ કોઈને રોકાવવું હોય તો એમના માટે છે. ટ્રસ્ટ ચોટીલા અને પૂનમ છે એટલે ટ્રાફિક તો રહેવાની હતી. વસ્તી બહુ આવી છે દર્શન કરવા. તમે જોઈ શકો છો મિત્રો આ ઘોડો છે એ બહાર છે. પડાવવા તો ફોટો પણ પડાવી શકો છો, આપણે પડાવીએ તો. તમે જોઈ શકો છો લાસ્ટમાં તમને જોવા મળશે. આપણે અહીંયા પ્રસાદી લઈ લઈએ હવે. પછી
કરવામાં બ્લોગમાં જોડાયેલા રહીજો. તમને ચોક્કસ બતાવીશું. મિત્રો તમે જોઈ શકો છો આપણે અડધામ પહોંચી ગયા છીએ ને રસ્તામાં મંદિર આવ્યું છે. જોઈએ કયા માતાનું છે. મહાકાળી માનું દર્શન કરી લઈએ આપણે. જય મહાકાળીમાં. અને આપણે તો આગળ ચાલવાનું ચાલુ કરીશું. ધીરે ધીરે જશું. મિત્રો આપણા બ્લોગ ચેનલને તમે સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો. બને એટલો વિડીયો શેર કરતા રહેજો અને બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને ચોક્કસથી સાઈડમાંના દર્શન કરાવીશ. ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી જવાની તૈયારીમાં છીએ. પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો કે આ ઉપર તમે જશો એટલે ડાબી સાઈડ પાણીનો નળ છે. ત્યાં પાણી પીવા માટે છે. અને પાણી પીવું હોય તો ત્યાં મળી જશે. અને આ બાજુ માણસો બધા ભક્તો છે. ભક્તો બેઠા છે. એ ચડીને આવવાનું થાક લાગે એટલે આરામ કરે છે. આપણે હવે મંદિરની અંદર એન્ટર કરીએ છીએ. જો વિડીયો બનાવવાનો છે તો ચોક્કસ તમને વિડીયો બતાવીશું. ચાલો તમે એન્ટ્રી કરી દઈએ. લગ્ન જોડાયેલા આવે છે. મિત્રો આ બાજુ પુરુષોની લાઈન છે. ડાબી બાજુ તો ડાબી બાજુ પુરુષોની લાઈન થાય. જમણી બાજુ ગાડીની લાઈન. આપણે લાઈનને જોડાઈ દઈએ. અને પહેલાં તમને બહારનો નજારો બતાવી દઈએ. તમે જોઈ શકો છો નીચેનો નજારો. પછી કેવું લાગે છે તમે જોઈ શકો છો. બધું લાઈન છે અંદર પુરુષો માટેની. તો મિત્રો આપણે અંદર પ્રવેશ કરી દીધો છે મંદિરની અંદર. તમે જોઈ શકો છો મિત્રો. લાઈટો છે તે સરસ છે. શિયાળામાં પણ પંખા ચાલુ છે. કેમ કે ગરમી લાગે આપણે ચડીને આવ્યા હોય એટલે પદ્ધતિ. તમે બાદમાં જોડાયેલા છે. તમને ચોક્કસ બતાવીશું કે તમને દર્શન કરાવીશું મિત્રો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે. આ બાજુ પ્રસાદી ચડાવવાની તો પ્રસાદી ચડાવી લઈએ. તમે એના પહેલાં તમને દર્શન કરાવી લઈએ. આ બધું ત્રિશુળ છે, માલ લખેલું છે, ઢગલાઓ છે અને ઉપરથી નીચેનો નજારો કેવો છે તમે જોઈ શકો છો મિત્રો. બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને ચોક્કસથી બતાવીશું. આપણે પ્રસાદી ચડાવવાની છે તે પ્રસાદી પણ ચડાવી લઈએ. ચલો તાની હવે આપણે દર્શન કરી લીધા. પ્રસાદી ચડાવી લઈએ. એના બાજુ મંદિર છે મંદિર માતાનું. તો તમે દર્શન કરી લો મિત્રો. જય મંદિર. જય
જવા માટે. હવે નીચે જશું, નીચે જઈને થોડી શોપિંગ કરવાની, શોપિંગ કરી લઈશું. એ પણ તમે જોડાયેલા રહીજો, તમને ચોક્કસથી બતાવીશું શું દુકાને જશું, શું વસ્તુ લેશું આપણે ઘર માટે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, ચોક્કસથી તમને બતાવીશું. ચાલો તાણી હવે નીકળીએ છીએ. ગાઈસ તો આપણે નીચે આવી ગયા છીએ, છેક નીચે જોઈ શકો છો. બીજા જઈ જવાના. હવે આપણા ઘોડા પાસે ફોટો પડાવી દઈએ. તમે જોઈ શકો છો કેવા આપણે લાગે છે, કોમેન્ટ કરી ચોક્કસ બતાવજો મિત્રો. અહીંયાથી હવે લેવાનું છે ઘણી વસ્તુ, એ આપણે લઈ લઈશું. ચલો તાણી. ચલો તાણી મિત્રો, આટલે આપણા બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.